જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પનીર તવા પુલાવ બનાવવાના છે। તેના માટે 1 વાટકી જેટલા મેં બાસમતી ચોખા લઈ લીધા છે। 1 વાટકી લેવાના છે। હવે તેને એક બાઉલમાં લઈને 2 થી 3 વાર સરસ વોશ કરી લેવાના છે। 2 થી 3 વાર આપણે સરસ એને મસળીને ધોઈ લઈશું અને ધોઈને અડધી કલાક માટે તેને સાઈડમાં મૂકી દઈશું। હવે તે મસળીને ધોઈ લેવાના છે। મસળીને ધોઈ લીધા છે। અડધો કલાક રવા દઈશું। અડધો કલાક જેવું થઈ ગયું છે। હવે કુકર લઈશું। કુકરમાં આપણે પાણી એડ કરી દેવાનું છે। 3 ગ્લાસ જેટલું પાણી લઈશું। પાણી લઈ લીધું છે। પાણીને સહેજ ગરમ થવા દઈશું। હવે ચોખા ધોઈને રાખ્યા હતા તે એડ કરી દઈશું। ચોખા લઈ લીધા છે। હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। મિક્સ કરી લઈશું। અને મીડિયમ આંચ ઉપર આપણે તેની 3 વિસલ કરી લેવાની છે। કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે અને વિસલ લગાવી દીધી છે। 3 વિસલ કરી લઈશું। 3 વિસલ થઈ ગઈ છે। આપણે ભાત સરસ ખીલા ખીલા બની ગયા છે જો। અને ઠંડા કરી લઈશું। પહેલાં પેન લઈ લઈશું। આપણે પનીર પુલાવ છે એટલે પનીરને આપણે મેરિનેટ કરવાનું છે। 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। અડધી ચમચી જેટલી હળદર, એકદમ ગેસની આંચ સ્લો રાખવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। ગરમ મસાલો લઈ લઈશું। તેને તેલમાં સરસ મિક્સ કરી લઈશું અને પનીર લઈ લઈશું। તેને આપણે મેરિનેટ કરી લઈશું। 1 સેકન્ડ માટે એકદમ મીડિયમ આંચ ઉપર કરવાનું છે। થઈ ગયું છે। તેને એક બાર લઈ લઈશું। મસાલાને આપણે એક બાઉલમાં લઈ લીધું છે અને પનીરને પણ એક સાઈડમાં લઈ લીધું છે। ફરીથી પેન લઈ લીધું છે। 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું ને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે ત્યાં સુધી આપણે વેજીટેબલમાં વટાણા મેં બાફીને લઈ લીધા છે। ફ્લાવર લીધું છે। ટામેટાં લાંબા પીસમાં કટ કરી લીધા છે। ડુંગળી લીધી છે, લીલી ડુંગળી લીધી છે, કોબીજ લીધા છે અને લીલા મરચાં તીખા, બધા વેજીટેબલ આપણે લાંબા પીસમાં કટ કરી લે છે। તેલ ગરમ થઈ ગયું છે। જીરું લઈ લઈશું। 1 ચમચી જેટલું જીરું લઈ લીધું છે। જીરુંને તતડવા દઈશું। જીરું સરસ તતરી ગયું છે। લીલા મરચાં લઈ લઈશું। તીખા લીલા મરચાં લેવાના છે। બધા વેજીટેબલ આપણે લાંબા પીસમાં કટ કરેલા છે। કોબીજ, ફ્લાવર, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, બધા વેજીટેબલ એડ કરીને આપણે સરસ તેને પહેલાં મિક્સ કરી લઈશું। આંચ મીડિયમ જ રાખીશું। મિક્સ કરી લીધું છે સરસ। મીડિયમ આંચ ઉપર તેને 80% જેટલું કૂક કરી લેવાના છે। ટામેટાં આપણે થોડી વાર રહીને એડ કરવાના, તરત નહીં એડ કરવાના। ટામેટાં લઈ લીધા છે। મિક્સ કરી લઈશું। એ મસાલા કરીશું બાકીના। એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે। એ અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। પહેલાં મિક્સ કરી લઈશું। વટાણા લઈ લઈશું। બાફેલા વટાણા છે। આંચ મીડિયમ જ રાખીશું। મીડિયમ આંચ ઉપર આપણે તેને 5 થી 7 મિનિટ કૂક કરી લેવાનું છે। હળદર લઈ લઈશું। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। પાવભાજી મસાલો લઈ લેવાનો છે। અડધી ચમચી જેટલો પાવભાજી મસાલો લઈશું। તેને પણ મિક્સ કરી લઈશું।
જો વેજીટેબલ થોડા સોફ્ટ થઈ ગયા છે આપણા. 5 થી 7 મિનિટ સતત ચલાવતા રહીશું. જો થઈ ગયા છે, ટામેટા પણ સરસ ગળી ગયા છે, બધા વેજીટેબલ એકદમ ચડી ગયા છે. આ રીતે ચેક કરી લેવાનું છે. હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું. આ મસાલાને આપણે ભાતમાં લઈ લઈશું, એડ કરી દઈશું. હવે સરસ તેને મિક્સ કરી લેવાના છે પુલાવમાં. આ રીતે મિક્સ કરી લઈશું. અને પનીરને મેરિનેટ કરીને મૂક્યું છે તે પણ આપણે એડ કરવાનું છે. પહેલાં આ વેજીટેબલને સરસ પુલાવ સાથે મિક્સ કરી લઈશું. પહેલાં જો મિક્સ કરી દીધા છે. પનીર લઈ લઈશું. થોડું પનીર આપણે સાઈડમાં રાખીશું ગાર્નિશિંગ માટે. પનીરમાંથી વધેલો જે મસાલો હતો તે એડ કરી દઈશું. પનીરને મેરિનેટ કરેલો મસાલો છે તે એડ કરી દીધો છે. તેને પણ સરસ પુલાવમાં મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવો તવા પનીર પુલાવ બનીને રેડી થઈ ગયો છે. જો મિક્સ કરી દીધું છે. કોથમીર લઈ લઈશું. એકદમ ટેસ્ટી એવો બનીને રેડી થઈ ગયું છે. તેની આપણે સર્વ કરીશું. હવે સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે. પનીર તવા પુલાવ એકદમ ટેસ્ટી અને દહીં સાથે મેં સર્વ કર્યો છે. અને લીંબુ લીધું છે અને પનીરના ક્યુબ લીધા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટી એવો પનીર તવા પુલાવ બની રેડી છે. અને જો તમને મારી આ પનીર તવા પુલાવની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ટેસ્ટી એવો પનીર તવા પુલાવ.